નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ દિનેશ યુટ્યુબ ચેનલ. અગાઉ આપણે કમ્પ્યુટરના પ્રકાર વિશેનો અભ્યાસ કર્યો. આજે આપણે કમ્પ્યુટરની લાક્ષણિકતા અને મર્યાદાનો અભ્યાસ કરીશું. અગાઉનો વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો. કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ. કમ્પ્યુટરની ઝડપ ખૂબ જ વધારે હોય છે. કમ્પ્યુટર ખૂબ જ ચોકસાઈપૂર્વક કાર્ય કરે છે. કમ્પ્યુટરની સંગ્રહ ક્ષમતા વિશાળ માત્રામાં હોય છે. એક જ સમયે એકથી વધારે પ્રકારના કાર્યો કરી શકે છે. કમ્પ્યુટરની ખનનશીલતા વધારે હોય છે. કમ્પ્યુટરમાં માહિતીની સુરક્ષા ચોકસાઈપૂર્વક થાય છે. કમ્પ્યુટરની મર્યાદાઓ. કમ્પ્યુટર માણસની જેમ વિચારી શકતું નથી. કમ્પ્યુટર માણસની જેમ સંવેદનશીલ નથી. કમ્પ્યુટર વીજળી વગર કાર્ય કરી શકતું નથી. ખોટા ઇનપુટ સામે ખોટો આઉટપુટ આપે છે. ગીગો એટલે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. વાયરસના કારણે કમ્પ્યુટરમાં કાર્યક્ષમતા ઘટાડો થાય છે. વાયરસ એટલે વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સિરીઝ. જાણવા જેવું. ભારતનું પ્રથમ કમ્પ્યુટર સાક્ષર રાજ્ય કેરળ. ભારતનું પ્રથમ કમ્પ્યુટર સાક્ષર જિલ્લો એર્નાકુલમ, કેરળ. ભારતનું પ્રથમ કમ્પ્યુટર સાક્ષર શહેર કોટ્ટાયમ, કેરળ. ભારતનું પ્રથમ કમ્પ્યુટર સાક્ષર ગામ ચમ્રવત્તમ, મલ્લપુરમ, કેરળ. ભારતની પ્રથમ કમ્પ્યુટર સાક્ષર ગ્રામ પંચાયત ચમ્રવત્તમ, મલ્લપુરમ, કેરળ. ભારતનું પ્રથમ ડિજિટલ ગામ અકોદરા, સાબરકાંઠા, ગુજરાત. ભારતનું પ્રથમ કેશલેસ રાજ્ય ગોવા. અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નો. ગીગોનું પૂરું નામ તો કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. વાયરસનું પૂરું નામ વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સિરીઝ. અહીં આપણો લેક્ચર પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. અહીં સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.